સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં ફરી એકવાર એક નવા વિડીયોની સાથે હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 2 ઓગસ્ટ, વાર છે શનિવાર, પંચાંગ કહે છે શુક્લ પક્ષ છે, વિશાખા નક્ષત્ર છે, શુક્લ યોગ છે, તુલા રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનો સૂર્ય છે। જો અશુભ સમયની વાત કરું તો રાહુકાળ સવારે 10:55 થી 12:33 સુધી છે અને યમઘંટ 3:50 થી 5:30 સુધી છે। આ બે અશુભ સમય છે। આ અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય અને શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું ચોઘડિયું, સારું મુહૂર્ત લેવું જોઈએ, કોઈ સારો કાળ લેવો જોઈએ। તો સારું મુહૂર્ત છે 12:07 થી 12:59, એ અભિજીત મુહૂર્તનો સમય છે। અને ગુલિક કાળ એ પણ એક શુભ સમય છે। સવારે 7:37 થી 9:19 સુધીનો સમય એ ગુલિકાળનો છે। આ બે શુભ સમય છે। એની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય અથવા શુભ યાત્રા તમે કરી શકો। તો આજનો ઉપાય આ વિષયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવા જતા પહેલા દૂધ દહીં બે મિક્સ કરવાના છે। એમાં થોડુંક અત્તર મિક્સ કરવાનું છે। આ ત્રણેય વસ્તુ મિક્સ કર્યા પછી પોતાના શરીર પર લગાડવાનું છે। એક વસ્તુ અંદર ઉમેરો થયો, દૂધ, દહીં અને થોડું અત્તર, આ ત્રણ વસ્તુ મિક્સ કરીને પોતાના શરીર પર લગાડી દેવાનું છે। ત્યાર પછી તમારે સ્નાન કરવાની શરૂઆત કરવાની। તમે ચોખ્ખા પાણીએ નહીં શકો, સાબુ શેમ્પુ લગાડી શકો। સ્નાન કરી લીધા પછી તમે વસ્ત્ર ધારણ કરો ત્યારે તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના। એક સફેદ કાગળ લેવાનો, એ સફેદ કાગળની અંદર એક અડધી ચમચી જેટલા કાળા તલ લઈ લેવાના, એની પડીકી વારવાની, પોતાના ખિસ્સામાં રાખવાની। કાળા તલ ના હોય તો 1 રૂપિયાનો સિક્કો, બેમાંથી ગમે તે એક હોય તો ચાલે। 24 કલાક માટે તે પડીકી પોતાની પાસે રાખવાની। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવસ્થાને જઈને તમે મૂકી શકો। સાયંકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ આ બે અર્પણ કરવાનો છે। અને રાત્રે સૂતી વખતે પોતાના જ પલંગમાં બેસી પલાઠી વાળી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ વખત બોલી જવો। આ હતો જનરલ પ્રયોગ જે બધાને આપ્યા છે। હવે જેનો જન્મદિવસ 2 ઓગસ્ટના દિવસે છે અને શનિવારના દિવસે છે તેવા મારા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સવારે સ્નાન કરવાનું। ત્યાર પછી સીધું સાયંકાળે બુદ્ધિના 18 લાડુ લઈને જવાનું છે। હનુમાનજી દાદાને પ્રાર્થના કરવાની છે। 18 લાડુ ભગવાનને ધરાવવાના છે અને ભગવાનને ધરાઈ એક હનુમાન ચાલીસા બોલવાની છે। ત્યાર પછી પોતાના ઘરે આવી તે 18 લાડુનો પ્રસાદ નાના બાળકોને, દર્શનાર્થીઓને અને પોતાના પરિવારને વહેંચવાનો છે। જેની મેરેજ એનિવર્સરી 2 ઓગસ્ટના દિવસે છે તેવા મારા મિત્રોએ વહેલી સવારે સ્નાન કરવાનું, પોતાની માતાના ચરણ સ્પર્શ કરવાના। પોતાની માતા ન હોય તો એની છબી અથવા ફોટો હોય ત્યાં પગે લાગવાનું। ત્યાર પછી સાયંકાળે મહાદેવજીના મંદિરે જવાનું છે અને ત્યાં જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેમને મીઠું જમવાનું, મીઠું એટલે કે
ગળ્યું હોય, મીઠાઈ છે એવી વસ્તુ દાન કરવાની છે, મીઠાઈ દાન કરવાની છે. સાથે સાથે જે મંદિરે તમે દર્શન કરવા ગયા હોય તે મંદિરે તમારે કાળા તલનું દાન કરવાનું છે યથાશક્તિ. બસ આટલું કરી લો, આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થવાનું છે. તો વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. આ વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠક સર્ચ કરી આ વિડીયો લઈને ઉપાય કરી શકો છો. બે હાથ જોડીને એક વિનંતી, મારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને શેર અવશ્ય કરો. હું જાણું છું આપ લોકો મારા વિડીયોને બહુ જ પ્રેમ કરો છો. મારા વિડીયો તમે નિરંતર જુઓ છો, ઉપાય પણ કરો છો. પણ મારો વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચી જશે. ભગવાન એનો સમય બદલશે, એનું સારું કરશે, એનો શ્રેય મને અને તમને મળશે. તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું. આપ સૌને જય સિયારામ.